નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરત અજીરા રોરો ફેરી મારફતે દારૂની હેરાફેરી, ટ્રકમાં એમએસ સ્ક્રેપની આડમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો। 18 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ। સુરત હજીરા રોરો ફેરી ખાતે ફરી એક વખત વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। હજીરા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દારૂ ભરેલી ટ્રક પકડી પાડી 18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ટ્રકમાં ભરેલા એમએસ સ્ક્રેપની નીચે છુપાવેલા વિદેશી દારૂનો જથ્થો એકંદરે રૂપિયા 1.9 લાખથી વધુનો હોવાનું ખુલ્યું છે। પોલીસે બાતમીના આધારે ટ્રક રોકાવી હજીરા પોલીસ સ્ટેશનને બાતમી હકીકત મળેલી હતી કે સુરત તરફથી આવતી અશોક લેલેન્ડ કંપનીની ટ્રક રજિસ્ટર નંબર GJ03BT 9669માં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરાયેલ છે અને તે રોરો ફેરી મારફતે ભાવનગર તરફ જવાનો છે। આ બાતમીના આધારે હજીરા સ્થિત રોરો ફેરીના પાર્કિંગ ખાતે પોલીસની સર્વેલન્સ ટીમે વોચ ગોઠવી અને સંદિગ્ધ ટ્રકને અટકાવી ચકાસણી હાથ ધરી હતી। તપાસમાં વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી। ચકાસણી દરમિયાન ટ્રકમાં એમએસ સ્ક્રેપ ભરાયેલું જોવા મળ્યું હતું, પરંતુ ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી। કુલ 113 વિદેશી દારૂની બોટલો ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડ સાથે મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 1,09,473 રાખવામાં આવી છે। આ ઉપરાંત ટ્રકમાં રહેલું એમએસ સ્ક્રેપ જેનું વજન 16.16 ટન છે, જેની કિંમત રૂપિયા 7,02,926 દર્શાવવામાં આવી છે। પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે ટ્રક રજિસ્ટર નંબર GJ03BT 9669 કિંમત રૂપિયા 10 લાખ, દારૂની બોટલો 2 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20,000, આધાર કાર્ડ નંગ 2, આરસી બુક નંગ 1 તથા સ્ક્રેપના ઈ-વે બિલની સહિતની તમામ દસ્તાવેજી વિગતો કબજે કરી છે। કુલ મળીને રૂપિયા 18,32,399ના મુદ્દામાલની હેરાફેરી થઈ રહી હતી। 2 આરોપીની ધરપકડ। આ કેસમાં પોલીસે 2 આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। પકડાયેલા આરોપીઓમાં વિમલભાઈ ધીરુભાઈ દોંગા ઉંમર વર્ષ 43, ધંધો ટ્રાન્સપોર્ટ, રહે યશ પાર્ક, ગુંદાળા ચોકડી, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ તથા કિરણભાઈ બુધાભાઈ ભાટિયા ઉંમર વર્ષ 24, ધંધો ક્લીનર, રહે હુડકો સોસાયટી, વોરાકોટલા રોડ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટનો સમાવેશ થાય છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી